નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું પ્રધાનમંત્રીએ કહેલી વાતની હકીકત અને એનું પોસ્ટમોર્ટમ। પ્રધાનમંત્રીએ ગઈકાલે વડોદરામાં પણ કહ્યું ને એની પહેલાં 2 દિવસ પહેલાં હૈદરાબાદમાં પણ જે રીતે તેમણે વાત કરી હતી। વાતનો મૂળ સાર એટલો હતો કે તમામ લોકોએ હવે ઈંધણની બચત કરવી પડશે, તેની સાથે સાથે વિદેશી હુંડિયામણને જે છે તેના માટે પણ સોનું ન ખરીદવાની સલાહ પ્રધાનમંત્રીએ આપી હતી, અપીલ કરી હતી। એટલે આ બે મુદ્દાઓ લઈને અનેક અફવાઓ ચાલી રહી છે, અનેક જગ્યાઓ પર પેનિક પણ થયું છે, એની અસર શેરબજાર પર પણ જોવા મળી છે। 2 દિવસથી સતત શેરબજાર તૂટી પણ રહ્યું છે। પ્રધાનમંત્રીએ કેમ આવું કહેવું પડ્યું તે વાત તો પછી કરીશું, પણ જે આ સ્થિતિ ઊભી થઈ છે તે આપણે વારંવાર કહી રહ્યા હતા કે જે રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર વાહનો જે જહાજો છે તેના પર પ્રવેશબંધી કરી દેવામાં આવી, તે પ્રવેશબંધીના કારણે જે સપ્લાય ચેઇન છે તે સપ્લાય ચેઇનને મોટું નુકસાન થયું છે। સ્વાભાવિક રીતે ભારતે એક પછી એક પોતાના જહાજોથી કઢાવવામાં આસાની રહી, પરંતુ જો આ સ્થિતિ લાંબી ચાલે તો તેનું નુકસાન ભારતને થાય એવું હતું, એવું સ્પષ્ટ હતું। અને જે રીતે યુદ્ધ વિરામ બાદ પણ બંને દેશો અમેરિકા અને ઈરાન સામસામે રહ્યા છે અને હજુ પણ તેનો કોઈ કાયમી ઉકેલ નથી આવ્યો, તેવી સ્થિતિમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર હજુ પણ ઈરાનનો કંટ્રોલ છે અને એ કંટ્રોલ પ્રમાણે તેણે જહાજો ઉપર પ્રતિબંધ લગાવ્યો છે, રોક લગાવેલી છે। તેવા સંજોગોની અંદર જે સપ્લાય ચેઇન છે તે ખોરવાઈ ચૂકી છે। તમામ દેશો, વિશ્વ આખું એક મોટા સંકટનો સામનો કરી રહ્યું છે। પ્રધાનમંત્રીએ પણ કહ્યું કે કોરોના કાળે સદીઓનું સૌથી મોટું સંકટ હતું, જ્યારે આ દાયકાઓનું મોટું સંકટ છે અને તે સંકટનો સામનો તમામ ભારતીયો એક થઈને કરવો પડશે। એટલે ભારતીયોને એક થવાની વાત કરીને પ્રધાનમંત્રી સીધી રીતે મેસેજ આપી રહ્યા છે। જે રીતે જો આપણે એમના પાછલા ભાષણોની વાત કરીએ, જ્યારે કોરોના કાળ આવ્યો એ વખતે અથવા એની પહેલાં જ્યારે પણ આવી કોઈ સંકટની ઘડી આવી છે, પ્રધાનમંત્રીએ દેશવાસીઓને એક થવાની અપીલ કરી છે અને ત્યારબાદ એમણે એવું કોઈ પગલું લીધું છે કે જેનાથી દેશને એ સંકટમાંથી કેવી રીતે બચાવી શકાય। આ વખતે પણ જે છે તે પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થાય, પણ આ સ્થિતિમાં એવું કોઈ સીધું પગલું નથી જેનાથી જે છે દેશવાસીઓને સંકટમાંથી સીધા બહાર કાઢી શકાય। લોકડાઉન એ આ વખતે વિકલ્પ નથી સરકાર પાસે, કારણ કે તેનાથી અર્થતંત્રને મોટું નુકસાન થાય એવું છે અને લોકડાઉનની શક્યતાઓ કે સંભાવનાઓ સરકાર પહેલાંથી જ નકારી ચૂકી છે, એટલે લોકડાઉનવાળી વાત થઈ શકે એવું નથી। તો હવે સેલ્ફ ડિસિપ્લિન સિવાય બીજી કોઈ શક્યતા રહેતી નથી। સરકાર પાસે પણ હવે વિકલ્પ એટલા માટે નથી બચ્યો, કારણ કે યુદ્ધના જે 2 મહિના હતા એ 2 મહિના દરમિયાન તમામ પ્રયોગો અને તમામ પ્રયાસો બાદ પણ જે તેલ કંપનીઓ છે તેમને રોજનું 1000 કરોડથી વધુનું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે એક બાજુ રૂપિયો નબળો પડી રહ્યો છે, બીજી બાજુ ક્રૂડના ભાવમાં ફ્લક્ચ્યુએશન આવી રહ્યું છે। જ્યારે પણ યુદ્ધ વિરામની જાહેરાત થાય ત્યારે ક્રૂડનો ભાવ નીચે આવે છે, પણ યુદ્ધ વિરામ તૂટવાની જાહેરાત થાય તેની સાથે ક્રૂડનો ભાવ આસમાને પહોંચી જાય છે અને તેના કારણે ભારતનું જે બિલ છે તે આયાત બિલ વધતું જાય છે અને એટલા માટે જ પ્રધાનમંત્રીને અપીલ કરવાની જરૂર પડી છે। હાલની સ્થિતિમાં તેના 2 સીધી અસર દેખાઈ રહી છે। જો આપણે આ જ રીતે પેટ્રોલ ડીઝલ વાપરતા રહીશું, કારણ કે સામાન્ય માણસની જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેના પર સામાન્ય માણસ કોઈ રોક નથી લગાવી શકવાનો। હા, હરવા ફરવાની વસ્તુ પર રોક લાગી શકે, પણ જેની જીવન જરૂરિયાતની વસ્તુ છે, ઓફિસ જવા માટે, ઘરેથી બહાર નીકળવા માટે અને જે જીવન જરૂરી વસ્તુઓ માટે વાહનનો ઉપયોગ કરવાનો છે તે કરવો જ પડવાનો છે, તેના ઉપર કોઈ પણ માણસ જાતે પણ નિયંત્રણ નથી રાખી શકવાનો। તો તેવા સંજોગોની અંદર એક વાત એવી નિશ્ચિત બનાવી રહી છે કે આગામી કેટલાક દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે। સરકાર ક્યારે પણ આ જાહેરાત જે છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કરતી હોય છે અને આની જાહેરાત સરકાર સાથે કન્સલ્ટેશન બાદ કરવામાં આવશે। જે રીતનું સરકારના પગલાઓ છે, તો સરકારના મંત્રીઓના નિવેદનો આવી રહ્યા છે તે એ દિશામાં લઈ જઈ રહ્યા છે કે તમામ લોકોએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવા માટે તૈયાર રહેવું જોઈએ, માનસિક તૈયારી રાખવી જોઈએ કે કેટલો ભાવ હશે, કેટલો નહીં વધે। અત્યાર સુધી આ સરકારે ક્યારેય પણ એક સાથે 10 રૂપિયા કે 15 રૂપિયાનો ભાવ વધારો નથી કર્યો, પણ જો જે અસામાન્ય સ્થિતિ છે, આ અત્યારની સ્થિતિને અસામાન્ય સ્થિતિ કહેવી એટલા માટે જરૂરી છે કારણ કે પેટ્રોલ અને ડીઝલની જે સપ્લાય છે, ક્રૂડ ઓઇલની સપ્લાય છે, એના ઉપર રોક લાગેલી છે એક તરફ, બીજી તરફ એ સપ્લાય ચેઇન ખોરવાય નહીં અથવા તૂટે નહીં તેના માટે સરકાર તમામ પ્રયાસ કરી છે। સરકારનો દાવો છે કે 60 થી 90 દિવસનો સ્ટોક સરકાર પાસે પર્યાપ્ત છે, પણ જે રીતે યુદ્ધની સ્થિતિઓ લંબાઈ રહી છે, અમેરિકા અને ઈરાન વચ્ચેનો કોન્ફ્લિક્ટ ક્યાંય પણ ઘટી નથી રહ્યો, તેવા સંજોગોમાં સરકાર પાસે પણ હવે વિકલ્પો નથી અને એટલા માટે જ પ્રધાનમંત્રીએ જાહેર મંચ ઉપરથી આ પ્રકારની અપીલ કરવી પડી રહી છે, જેની અંદર તેમણે કહ્યું કે પેટ્રોલ ડીઝલનો યોગ્ય અને વિચારીને ઉપયોગ કરવો પડશે, કારપૂલ કરવું પડશે, એટલે કે એક કારમાં એક વ્યક્તિના બદલે 3 થી 4 વ્યક્તિઓ જે કારની કેપેસિટી હોય એ પ્રમાણે લોકો કારની અંદર ભાગીદારી કરી અને પોતાના ઓફિસના સ્થળે અથવા તો પછી જે કાર્યસ્થળ છે ત્યાં જાય, પણ તે કેટલું ફિઝિબલ છે તે તમામ કંપનીઓ આજે નક્કી કરવું પડશે। પ્રધાનમંત્રીએ છેલ્લે વર્ક ફ્રોમ હોમની પણ સલાહ આપી હતી, પણ હાલની સ્થિતિમાં કોઈ
કોઈ કંપનીઓ વર્ક ફ્રોમ હોમ કરવા તૈયાર છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. કેટલીક આઈટી કંપનીઓએ જાહેરાત કરી છે, પણ આઈટી કંપનીઓ સિવાય બીજી કંપનીઓ કેવી રીતે આ પગલાં ભરશે તેના ઉપર પણ એક મોટો સવાલ છે. બીજી વાત થઈ મેટ્રોના ઉપયોગની. તો મેટ્રોના જે રૂટ છે એ રૂટ પ્રમાણે દરેકને પોતાની ઓફિસ જવા માટે મેટ્રોના રૂટનો ઉપયોગ, કારણ કે એ ફક્ત અમદાવાદમાં થઈ શકે છે, અમદાવાદ સિવાય બીજે ક્યાંય પણ ગુજરાતમાં જે છે એ વાહનોની વાત કરીએ તો વાહનો લોકોએ વાપરવા જ પડશે. તેવા સંજોગોની અંદર બિનજરૂરી ઉપયોગ ટાળે. જો લોકો બિનજરૂરી ઉપયોગ પણ ટાળે છે વાહનોનો, તો તેનાથી ઘણો મોટો ફાયદો થાય છે. આની સામે સોશિયલ મીડિયામાં કેટલીક પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સરકાર પહેલે પોતે અમલ કરે અને પછી લોકોને સમજાવે. સ્વાભાવિક રીતે સરકાર જ્યારે આ વાત કરતી હોય તો સરકારની પણ જવાબદારી બને છે. સરકારે પણ પોતાના જે બિનજરૂરી ખર્ચાઓ છે તેના ઉપર રોક લગાવવી જરૂરી છે. જે પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે તેને સરકારી વાહનોના ઉપયોગની સાથે સાથે તેના પેટ્રોલ ડીઝલના પણ સવાલો સોશિયલ મીડિયામાં ઉઠી રહ્યા છે. હવે તેનો જવાબ સરકારે આપવાનો છે. સરકાર કેવી રીતે આ તમામ મામલાઓમાંથી રસ્તો કાઢે છે. ગુજરાત સરકારે હજુ સુધી આ મામલે કોઈ પણ સત્તાવાર વાત નથી કરી, પણ કેટલીક જગ્યાએ રાજ્ય સરકારો આ વાત કરવા લાગી છે. બેટરી સંચાલિત અથવા તો ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગના વિકલ્પો પર પરામર્શ થઈ રહ્યા છે. કેટલાક મંત્રીઓ અથવા કેટલાક નેતાઓએ જાતે પોતાની રીતે બેટરી પાવર સંચાલિત અથવા તો ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. પણ આ એક્કા દુક્કા લોકો કે એક બે લોકોનાથી નહીં થાય. તમામ લોકોએ આની અંદર જોડાવવું પડશે અને તેમાં પહેલ સરકારે કરવી પડશે. કારણ કે સરકારી વાહનો અને સરકારી કચેરીઓના જેટલો ઉપયોગ થાય છે, સામાન્ય જનતા, સ્વાભાવિક સામાન્ય જનતાનો રેશિયો મોટો છે એટલે સામાન્ય જનતા ઉપર તમે આધાર રાખો, તેમને અપીલ કરો, તે વાતમાં કોઈ ના નથી. પણ સામાન્ય જનતાને પણ એવું તો લાગે કે સરકાર પણ પોતે ગંભીર છે અને આ મામલામાં કંઈ ઘટાડો કરવા માગી રહી છે, દુરુપયોગ થતો પેટ્રોલ ડીઝલનો અટકાવવા માગી રહી છે. ત્યારે જ એને જનતા જે છે એ સરકારની વાત માનશે. સ્વાભાવિક રીતે દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી જે દાવો કરવામાં આવે છે, જે પ્રકારના ચૂંટણીના પરિણામો આવ્યા છે, 20થી વધુ રાજ્યોમાં ભાજપની સરકાર પણ છે, તો પ્રધાનમંત્રીની વાત તમામ દેશવાસીઓ સાંભળે છે, સ્વીકારે છે. કોરોના કાળમાં પણ સ્વીકારી હતી, આગળ પણ સ્વીકારશે. પણ તેની સાથે જે રાજ્ય સરકારો છે તેમણે પણ ગંભીરતા સમજી અને પોતે પણ એવા પગલાં ભરવા પડશે જેથી કરીને જે તે રાજ્યની જનતાને તે વાતની ગંભીરતા સમજાય. પ્રધાનમંત્રી વડોદરામાં વાત કરીને ગયા છે, ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી હજુ સુધી આ પ્રકારની કોઈ પ્રતિક્રિયા આવી નથી. રાજ્ય સરકાર ક્યારે આ મામલા ઉપર કોઈ વિચારણા કરશે કે કેવી રીતે વિચાર કરશે? શું સરકારી કચેરીઓમાં પેટ્રોલ ડીઝલનો જે દુરુપયોગ થાય છે, તો જે વાહનોનો દુરુપયોગ થાય છે સરકારી ગાડીઓનો, તેની ઉપર કોઈ રોક લાગશે, તેના ઉપર કોઈ નિયંત્રણ લાવવામાં આવશે? ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધશે? શું પોલિસી સરકાર લાવવા માગે છે, શું પગલાં ભરવા માગે છે, તેના ઉપર સૌ કોઈ નજર છે. પણ અત્યારે એક વાત નિશ્ચિત છે કે કેન્દ્ર સરકાર જે પ્રકારના નિવેદનો કેન્દ્રીય મંત્રી અથવા પ્રધાનમંત્રીને આવ્યા છે તેના બાદ એક વાત સાફ થઈ ચૂકી છે કે આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો સંભવ છે. શક્યતાઓ નકારી નથી શકાતી કે આગામી 1-2 દિવસની અંદર જ આ જાહેરાત થઈ જાય. પણ સરકાર બને એટલો પ્રયાસ કરી રહી છે કે જ્યાં સુધી કંટ્રોલમાં રહે ત્યાં સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ન થાય. કારણ કે જો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે તેના કારણે મોંઘવારી વધશે અને સામાન્ય જનતા એનો માર પડશે. તો તેવા સંજોગોમાં વચગાળાનો કોઈ રસ્તો નથી ને એટલા માટે જ પ્રધાનમંત્રી વારંવાર અપીલ કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહેશે કે આ અપીલની કેટલી અસર થાય છે અને શું સરકાર દ્વારા આ મામલે કોઈ નિયમો બનાવવામાં આવે છે કે પછી જનતાને પોતાની રીતે નિર્ણય લેવા માટે અપીલ કરવામાં સતત આવતી રહેશે. અત્યારે તો બસ આટલું જ. વધુ સમાચારમાં જોતા રહો ગુજરાત.